હીરાનગરી સુરતમાં મિલકત પચાવી પાડવાના પેંતરા કોઈ નવી વાત નથી, પણ જ્યારે લોકશાહીની ચોથી જાગીર ગણાતા મીડિયાના નામે કોઈ ખેલ ખેલાય ત્યારે કાયદો પણ ચોંકી ઉઠે છે। લાલગેટ પોલીસના સકંજામાં ઉભેલો આ શખ્સ છે અયુબ ભીખન શેખ, જે સુરત વાણી નામના વીકલી પેપરનો માલિક અને તંત્રી। તેની પર આરોપ છે એક કિંમતી મિલકતને પચાવી પાડવા માટે નકલી દસ્તાવેજોનું માયાજાળ રચવાનો। વરિયાણી બજારની એક મિલકત જે વર્ષ 2012માં મોહમ્મદ ફિરોઝે ખરીદી હતી, તેને હડપ કરવા માટે આરોપીઓએ એવો પેંતરો રચ્યો કે અસલી માલિક પણ હેપતાઈ ગયા। મૂળ માલિકના પાવરદાર નટવરલાલ ઘીવાળાના નામે ખોટી ભાડા ચિઠ્ઠી ઊભી કરવામાં આવી। તેઓએ અગાઉ 2012માં વરિયાળી બજાર દાસ્તીપુરા વિસ્તારમાં એક મિલકત ખરીદી કરેલ હતી। તે મિલકતમાં હાલના ધરપકડ કરાયેલ આરોપી તથા બીજા અન્ય આરોપીએ પોતે એના માલિક ના હોવા છતાં ત્યાં એના માલિક છે એ રીતના ભાડા ચિઠ્ઠી બનાવેલી અને એ ભાડા ચિઠ્ઠીમાં પોતાની સહીઓ કરી જાતેથી અને એ ભાડા ચિઠ્ઠીઓ સાચા તરીકે ઉપયોગ કરવા માટે વાપરેલ હોય। પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો કે આ કોઈ આકસ્મિક ભૂલ નથી, પણ એક સુનિયોજિત કાવતરું છે। આ ગુનામાં કુલ 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી તપાસનો દોર આરોપી નંબર 5 એટલે કે અયુબ શેખ સુધી પહોંચ્યો।